સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિ કાર્યક્રમ યોજાયો। ડીસા તાલુકાના માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર ખાતે ભાદરવા વદ અમાસના રોજ સામૂહિક શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। દર વર્ષની જેમ આ વર્ષે ભાદરવા માસમાં અમાવસના દિવસે માલગઢ ગાયત્રી પરિવાર દ્વારા સંસ્કાર કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સામૂહિક શ્રાદ્ધ તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાઈઓ બહેનોએ સામૂહિક શ્રાદ્ધ તર્પણ કાર્યક્રમનો લાભ લીધો। શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલ શ્રાદ્ધ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના પરિજનો સહિત આજુબાજુ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી પિતૃઓનું તર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ અંગે ગાયત્રી પરિવારના લક્ષ્મણસિંહ સોલંકીએ જણાવ્યું કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર હરિદ્વારની પ્રેરણાથી છેલ્લા 9 વર્ષથી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જે કોઈને પણ પોતાના પિતૃઓની તિથિ યાદ ન હોય તેવા પણ આ દિવસે પોતાના પિતૃઓની સ્મૃતિમાં શ્રાદ્ધ અને તર્પણ કરી શકે છે, જેને લઈ દર વર્ષે મોટી સંખ્યામાં લોકો શ્રાદ્ધ તર્પણ કરવા આવતા હોય છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી શાસ્ત્રોક્ત વિધિ સાથે શ્રાદ્ધ તર્પણ કર્યું। આ કાર્યક્રમમાં માલગઢ ગાયત્રી સંસ્કાર કેન્દ્રના લક્ષ્મણસિંહ સોલંકી, સુખદેવભાઈ ટાક, મોહનભાઈ પઢિયાર તેમજ પરિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। એવા ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।